કોની દિવાસળી કોનો દેવતા, ક્યાંથી આવી ચિલગારી, ભારેલો અગ્નિ નથી તમારો, ભભૂત ભલે હોય તમારી. આ ચાર પંક્તિઓમાં સમગ્ર જીવનનો સારાંશ આવે છે ભગત બાપુનો. અને મેં કીધું હતું જાની સાહેબને કે ભાઈ એકવાર હું અહીંયા આવી ચૂક્યો. ભીખુદાનભાઈને તો 16નો સઠવારો છે, મારે તો એ નથી કે કોઈ સાજનો સંગાટ નથી. આ બોલીને પૂરો કરવાની વાત. તો આ બીજી વાર હું અહીં આવું છું. અને આ ફળિયું જે રહ્યું ને મજાદરનું, આની ઉજ્જવળ પરંપરાનો ઇતિહાસ જે છે ને એ 13મી સદી સુધી પહોંચે. 13મી સદીની વાત. જેથી પાટણમાં સોલંકીઓનું શાસન અને જૂનાગઢમાં ડિયાસનું. પણ સોલંકીઓ છે ને બહુ હીન કક્ષાએ ઉતરી જાય. તમે નવગણની વાત જુઓ, પછી રાખેંગા રારીનો એનો વ્યવહાર જુઓ, સતીને સામુકો ભોગાવામાં સતી થઈ જવું પડ્યું રાણક દેવીનું. તો આ બધું કરવામાં હવે ડિયાસ આરે એનો સોલંકીઓનું વેર, અને એમણે હરવાડી એવો રસ્તો લીધો, બીજલ કવિને સાજ્યા કે ગમે એ કરો પણ આ ડિયાસનું માથું લઈ આવો. અને કવિ પ્રકાંડ વિદ્વાન હતા, અને આ એ પાસે જાણકાર હતા શાસ્ત્રીય સંગીતના. અને આ કાવ્ય જ્યાં શરૂ કરે ત્યાં સમજી જતા, એવું ડિયાસની સમજણ ઊંચી હતી. કવિરાજ જ્યાં પધાર્યા ને એને રજૂઆત કરીને એ બી એવા કાવ્યો રજૂ કર્યા. રા ડિયાસને મોજના તુરા છૂટ્યા કે કવિરાજ માંગો, એટલે એને માંગ્યું હું આપનું માથું માંગુ. તરત ચાંદીનો થાળ આવ્યો, તલવાર કાઢીને કમળ પૂજા કરી, માથું થાળમાં પડ્યું, ધડને સંભાળી લીધું, અને એને રેશમી કપડામાં વીંટીને કવિને સુપ્રત કર્યું. પણ કવિને પછતાવાનો પાર ન રહ્યો. આ કર્યું. આવા ઉદાર રાજવી હારે આવો વ્યવહાર મેં કર્યો. આવ્યો તો ખરાબ પાટણ, માન મરતબો હાલ મિલકત લાખ પૈસા ઘણા પ્રલોભનો આપ્યા, કાંઈ ન સ્વીકાર્યું. અને ડિયાસની પ્રશંસા કરી કાવ્યો દ્વારા. અને એક જ વાત કીધી કે હવે બસ ચંદનની ચિતા ખડકાવો. એ ચંદનની ચિતા ખડકાવવામાં આવી. કવિ બીજલ દાતાનું મસ્તક ખોળામાં લઈ અગ્નિ પ્રગટાવવામાં આવ્યો, અગન પછોડી ઓઢી લીધું. ભૂલ કરી, પણ ભૂલનું પ્રાયશ્ચિત જીવતરથી ચૂકવી દીધું. આવું એને પ્રાયશ્ચિત કર્યું. અને બીજલ કવિને 3 દીકરા, એમાં સૌથી નાનાનું નામ કાગસુર. સુર એટલે દેવ. ચારણોમાં હોય ને જેઠસુર ને માણસુર ને એવા નામો હોય છે. એ કાગસુરની 36મી પેઢીએ ઝાલા કાગ થયા, 37મી પેઢીએ બાયા કાગ થયા, અને 38મી પેઢીએ દુલા કાગ થયા. જેના ફળીએ બેહીને આપણે આ વાત કરી છે. આ ઉજ્જવળ પરંપરા ભાઈ ઇતિહાસ. અને વચ્ચે જો કોઈ તો સાંભળા કાગે હતા, દાડા જ માણા ને ફળ હતા. હોય કે તો ઘોડા રાખતા, બારવટિયા હતો રીતસર. બધા બારવટિયાએ ભેગા થઈ નક્કી કર્યું કે પાલીતાણા જૈન મંદિરોમાં અઢળક સંપત્તિ છે એ લૂંટી લે. એટલે શામળા કાગે કીધું કે માતાનું અપમાન કોઈ દી ન થાય, એની આબરૂ ન લેવાય કોઈ દી. આ તીર્થસ્થાનો છે એ આપણી માતા છે. છોડી દીધો સાથ, પણ કર્યું નહીં આ કામ. અને ઝાલા કાગની જેની હું વાત કરું છું ને 36મી પેઢી, એ તો ગીર જેવી ભૂમિકા, એની જન્મ ભૂમિકા. અને મામદામ ઠામ બધું હતું, મોટું કુટુંબ હતું, ઢોર ઢાકર હતા. પણ દુકાળ પડ્યો. અને દુકાળ એટલે માતાઓ બાળકોને તજી દેતી. આવા બાળકો ભેગા થઈને કાંગલા કહેવાતા ને એના પાસે ચોળા નીકળે ને ગમે એ ઘરમાં પહોંચી જાય ને ખાવા માંડે. આવો ભયાનક દુકાળ. ઝાલા કાગનું બધું સાથ. કુટુંબના તમામ માણસોએ વિદાય લીધી અને ઢોર ઢાંખરે મરી ગયા.
બે ભેંસો બધી અને એક પાડો, અને એક પાડા માથે હમાઈ જાય એટલી ઘર વખત, ઉપર આબ નીચે ધરતી ભાગ જ્યાં લઈ જાય અહીંયા જાવું એમ કરીને ઝાલક આવી છેલ્લી નજર નાખીને આંખમાં આંગળા હારે નીકળી પડ્યા. ફરતા 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 મજાદરની સીમમાં આવ્યા. એક ઠેકાણી જગ્યા પસંદ કરીને કિલ્લા ખોડ્યા અને ભેંસું બાંધીને લાકડા બાકડા ભેગા કરીને જેવું તેવું ઝૂંપડું બનાવ્યું. ગિયડ અરડું શાખાના ચારણોના 25 ગામ મજાદરના, અને એના જે શાખામાં દીકરી દીધી હોય પછી લેવા દેવાનો વ્યવહાર ન હોય, આવી જાતના એના નિયમો. અને આ 32 વર્ષનો આટલી જ આની સંપત્તિ, એટલે કોણ આને દીકરી આપે? પણ જહાક અરડુ નામના મજાદરના એક ભડવીર, એ ભડ માણસ હતો. એને જોયું કે ભલે ખોરડું ખાનદાન હોય, ભૂખ પણ ભૂખમાં બાંધી પડ્યું છે, પણ ખોરડું ખાનદાન. ઝાલક આગની ખાનદાની એને જોઈ અને એને દીકરી આપી. એટલું નહીં, 40 વીઘા જમીન કાઢી દીધી મજા. અને એને આ દીકરાનો જન્મ થયો એ ભાયા કાગ, અને એમના ધર્મપત્ની ધાનબાઈ. પણ ધાનબાઈ અન્નપૂર્ણાનો અવતાર. પોણો મણ દળનું દળવું પડતું, રોજ એટલા મહેમાન. કાગનો ઓટલો એટલો પોળો, સોટલો એટલો મોટો કે આ પોણો મણ. એ તો ધાનબાઈની વૃદ્ધાવસ્થા આંબી ગઈ ને ત્યાં કહેતા કે આ દળનાના પ્રતાપ છે બધા, એને જે દુખાવા ઉપડતા ને તેથી આમ કહેતા. પણ ભાયા કાગ માટે જો કહું તો મેઘાણીએ તો આમ કડક આલોચના કરી છે. કાગવાણીમાં હું જે કહું છું ને એ બધું લેખિત જ છે. ઘણું ખરું કાગ બાપુએ પોતે જ લખ્યું છે એમ. અને મેઘાણીએ આવી કટુ આલોચના કરી છે. એ વખતનો સમાજ કેવો હતો? આહિર, ખસિયા, બાબરિયા, ગરાસિયા, આ લોકો આ વર્ણ હતો ને એમાં જો દારૂ પીવો ને પીવડાવવો, ચોરી કરવી કરાવવી, માથા ભારે ગણાવવું અને માથા ભારે માણસો હારે સંબંધ રાખવો, આ ઇજ્જત ગણાતી. એ જમાનામાં આ ઇજ્જતનું ધોરણ હતું ને આ માપો ગણાતો. અને આવું ભાયા કાગ માટે કવિ કાગે લખ્યું, દુલા કાગે લખ્યું. વટદાર શબ્દ વાપર્યો કે મારા બાપા વટદાર હતા. અને એક વાત એને નોંધી છે દુલા કાગે કે મજાદર આજુબાજુના ગામડામાં કોઈનું ઢોર ખોવાઈ જાય તો ફરિયાદ કરવા અહીં ભાયા કાગ પાસે આવે. અને ભાણા માથેથી ઉઠીને મારા બાપ હાલતા થઈ ગયા હતા, એનું ઢોર જડે ત્યારે આવે પાછા, ન ભલે 1 દી 2 દી 3 દી એમ થાય. પણ એને અખાજનો કોઈ બાદ નહોતો ભાયા કાગનો. દારૂ અને માંસાહાર સામાન્ય હતો. એટલું જ નહીં, દુલા કાગ નહીં કહેતા કે બેટા છાંટો પાણી લે, આંખ રાતી કરે, કેડે તરવાર બાંધ, 5-25 ઘઉંનો પલો કાય ફાંજ પડે તો આ મારો બબો તું સાચવી શકીશ. આમાં ભગત થવાય, ભડ ન થવાય. અને બાપ અને દીકરાને બેયને જીવનશૈલી હાવ જુદી. આ ભાયા કાગનું આવું જીવન હતું ને દુલા કાગનું એથી જુદું હતું હાવ. એટલે આ ભાયા કાગની વાત કરીને હવે દુલા કાગની. આ ભાયા કાગનું જાનબાઈને ત્યાં પારણું બંધાણું અને 25મી નવેમ્બર 1903ના રોજ દીકરાનો જન્મ થયો. એનું નામ આપવામાં આવ્યું દુલો નામ પાડ્યું, એટલે દુલા ભાયા કાગ. અને અહીંથી આ વિક્ટર આ ધરતીમાં એનું બાળપણ વીત્યું. આ ધૂળમાં આળોટ્યા છે, આ એના ધનધાનથી એનું પાણી બંધાણું હોય છે. એ દુલા કાગ વિક્ટરની નિશાળમાં 5 ગુજરાતી સુધી ભણ્યા. એનું ખરું નામ પોર્ટ આલ્બર્ટ વિક્ટર છે. અને વિક્ટર એટલે મહારાણી વિક્ટોરિયાના પતિ. V&A મ્યુઝિયમ ઘણા છે લંડનમાં, આલ્બર્ટ હોલ છે, આપને ખ્યાલ છે બાપુ. તો આલ્બર્ટના હાથે એનો શિલાન્યાસ થયો છે. ફોર્ટ આલ્બર્ટ વિક્ટર નામ સાંભળો તમને એમ થાય કે ઇંગ્લેન્ડના કોઈક બંદરનું. એનો શિલાન્યાસ એને કર્યો હતો ને એ જમાનામાં ન માનો કે પહોંચીએ કે તો ભાવનગર મહારાજા તખ્તસિંહના નામની તખ્તી તૈયાર રાખવામાં આવી.
પણ છેલ્લી ઘડીએ આગબટ દેખાડીને આલ્બર્ટ આવ્યા ને એને શિલાન્યાસ કર્યો એટલે નામ આપવામાં આવ્યું ફોર્ટ આલ્બર્ટ વિક્ટર. અને અહીંયા 5 ચોપડીનું દુલાએ એને કિશોર દુલાએ એને શિક્ષણ મેળવ્યું. પણ વાંચનનો જબરજસ્ત શોખ. રામાયણમાં તે લખ્યું છે કે મારા હાડમાં ઉતરી ગયેલો. આમ એને ગ્રંથસ્થ કરી નાખ્યો. પછી થતું એવું, હવે આ પિતા પુત્રના બેની જીવન જોવું. પાયા કાગનું મેં કીધું એ પ્રમાણેનું જીવન, અને નિંદા અને સ્તુતિ વચ્ચે અટવાતું, એમ મેઘાણીએ શબ્દ વાપર્યા કે આવી જાતનું હતું. પણ એની સામે દુલા કાગ, હવે એની 13 વર્ષની ઉંમર, આ શિક્ષણ પૂરું કરી 5 ચોપડી હતી, ભણી લીધું. પછી એને ગાયો ચરાવવાની એક ધોન હતી. અને ગાયો ચરાવવા રહી જાવી એટલે ઉઘાડા પગે, ઉઘાડા માથે, હારી એક રોટલો, એમાં દાળ નહીં, શાક નહીં. ગાયો ચરે ત્યારે એ રોટલો ખાવાનો, ગાયોને પાછું પાણી પાવાનું, હારી એક ડોલ, ડોલમાં રામાયણ, પગલમાં સુભદ્રા હરણનું પુસ્તક, અને ગાયું 2 હતી, બેસવાનું. અને આવું નિયમ એને લીધેલું. અને એ 1-2 દી પૂરતું નહીં હો, 1 વર્ષ અને 9 મહિના સુધી. 13મું વર્ષ ને 14મું વર્ષ ને એનાય 9 મહિના આ રીતે વ્યતીત થયા. અને ગાયો ચરાવતા આવી રીતે. એના પિતાને જરાય નહોતું. પણ દુલા કાગ માળા ફેરવે, ભાયા કાગે અને માળા નહોતી કીધી ખોબી, સિંદરા ટાણીમાં. એની એક જ વાત હતી. અને ગણપતિની ઓલા પૂજા કરે, હવે ગણપતિની હોય ને તો ચામુંડા આરાધ્ય દેવી તો એ હતા કે હાથમાં મસ્તક હોય કપાયેલો, ખડક હોય લોહીવાળું નહીં. પણ એકવાર એવું થયું, પોષ વડ 13નો દિવસ, અને જોલાપરી નદીમાં આ કિશોર કાગે સ્નાન કર્યું. ભગવાન સવિતાનારાયણને આમ અરજી આપે, ત્યાં એક સંતનું આગમન થયું. વિશાળ લલાટને, તેજસ્વી મુખારબીનને, ભગવી કંઠાને, ચાકડીને. અને એને જોયો બાળકને, એટલે સીધો પૂછ્યું. કાગની એક જ ઈચ્છા હતી કે ગાયો ચારવી અને કવિતા લખવી. કવિતા લખવી એટલે ચારણ યુવાનો માટે દઈએ. અને આજે છે, જો આ વૃત્તિ હોય કે કવિતાનું સર્જન કરવું, એવી એનામાં અંતરથી એની ઈચ્છા હતી. એટલે સંત એની આમે આવીને ઉભા રહ્યા કે બાળક કવિતા લખતા શીખવું તારે? હા બાપુ, મારે શીખવું. કોણ છો? તો કે હું ચારણ. હાલ મારી હારે તને શીખવું. ના કહે, મારો બાપ કટકા કરી નાખે મારા, અને મારી વાંભું વગેરે ગાયું નીકળે નહીં જોક બાદ. પણ સંતે એમ કીધું કે આરાથી હારો ગોવાળ મળે અને તારો બાપ મૂકી જાય તો? અરે તો બાપુ એનાથી શું રોડું. અને બરોબર એ 1 મહિનો 9 દી ગાયો ચારી અને દુલા કાગ આવ્યા અહીંયા ફળિયામાં. ને મલો એક ગોવાળ હતો, એ અને આ ભાયા કાગ બે વડ સાઈડ હાલતી બે ઓલો કામ માંગવા આવ્યો હતો. એટલે આ ગાયો લઈને પ્રવેશ કર્યો. ભાયા કાગને 5 હાથીની જમીન, 60 ગાયો હતી, 30 ભેંસો હતી, અને બકરાને, ઘેટાને, ઘોડાને, ઊંટ ગણો એટલે 125 ઢોર હતા. એવો વૈભવ તો હતો. ભાઈઓ કાગ એને રજવાડું કહેતો કે દુલા મારું રજવાડું નહીં હાંચવી જ છું. તો એને પૂછ્યું દુલાને કે હવે ગાયું છાડવાનું બંધ કરવું છે, ગાયું ચારવાનું હવે તો બંધ કરવું છે કે નહીં? એટલે મને કીધું હા બંધ કરવું. બધાને નવાઈ લાગી. એ દીથી એ ગોવાળજી આવ્યો ને મલો એનું નામ હતું, એને એ ગાયો સુપ્રત કરવામાં આવી. અને આ દુલો કાગ કિશોર અવસ્થા એની ગણપતિની ગજાનનની મૂર્તિ સામે રાખી અને એ જે પૂજા પાઠની તૈયારી કરે એ ઓરડો હતો ને એમાં જ ભાયા કાગની તરવાર હતી. એટલે એ બરાબર તરવાર લેવા આવ્યા. નાની પૂજા ચાલુ. એટલે કે જો ગીગા રામજી પીપા વાવ છે ને એ મારા મિત્ર છે, અને મુક્તાનંદ નામના સંત અહીંયા આવ્યા છે, હાલ હું તને અહીંયા લઈ જાઉં. ત્યાંથી જ ઉપાડ્યા.
અને ત્યાં જઈને મુક્તાનંદજીને સુપ્રત કર્યા. એને એમ કે આ હિસાબે આનું આ છૂટી જાય. હિપો મોભ આ માંડણ નદીને કાંઠે સાંગણિયા ગામ, અને આ મજા થતી 6 ગામ થાય સાંગણિયા. એમાં હિપો મોભ રહે. હિપા મોભને માટે બીજા કાગવાણીના બીજા ભાગમાં આખો લેખ લખ્યો કવિ કાગે કે આ પરિવાર અરે અમારે 3 પેઢીના સંબંધો, અને દર વર્ષ મહિનામાં એ 2 વાર તો આવે જ મજાદરમાં. હવે છેલ્લે શું કર્યું ભાયા કાગે, હિપા મોભને તૈયાર કર્યો. એને એમ કે આ દૂલો જો માંસ મજીરાએ ચડી જાય ને તો આ ભક્તિ ભૂલે અને ભગત બદલે ભડ થાય. એટલે એ આવતા તો ખરા મજાદર. નક્કી કર્યું, રાતે વાડીએ ગયા અને હિપા મોભે દુલા કાગને કીધું. હા, ધીરે ધીરે વાતો કરતાં કરતાં પછી આ દારૂની વાત આવીને લેતી હોય તો સારું. અને દુલાને એને આગ્રહ કર્યો. ત્યારે દુલા કાગે કીધું કે તું તારા જેવો આહિર અને હું બાળક જેવો ગઢવી, હું ચારણ આવો બાળક જેવો ચારણ, એમ શબ્દો વાપર્યા. અને તું મને દારૂ પીવાનું કહે છે? અરે સાચો મિત્ર તો એ કહેવાય, ખોટે રસ્તે જતો હોય ત્યાંથી વાળીને સાચા માર્ગે ચડાવે. પણ આના શબ્દો આને હોર મોર નીકળી જાવ. આખી જિંદગી હિપા મોભે કોઈ દી કોઈને દારૂ માટે આગ્રહ નથી કર્યો. આ મજાદર ને કંટાળા ને આ ગામડાઓ બધા એવા કે અહીંયા આગ્રહ કરીને પીવડાવે એમ, અને એમાં માફો કરે, એમાં ધાકધમકી હોય ને પાછી વિનંતીઓ હતો. દુલા કાગને તો માથે એક વૃદ્ધ મેઘાણીયા નોંધ કરી છે પ્રસંગ. એક વૃદ્ધ હાથમાં પાઘડી લઈને, દુલા મારો મેણ રાખ, એક લઈ જાય તું હાંટો, અને મારું એટલું મેણ રાખ એમ. અને છતાંય એને ના પાડે, ન કહ્યું. હિપા મોભે સ્વીકારી લીધું અને ભાયા કાગને કીધું કે આ ચામડું આળું નથી, રંગાઈ ગયેલું છે, એને હવે આપણા રંગમાં રંગી શકાય એમ નથી. અને પછી આખી જિંદગી એને કોઈને દારૂ પીવાનો આગ્રહ ન કર્યો. અને કાગે લખ્યો છે કે મારા પિતા વાપરવા માટે પૈસા નહોતા દેતા. મારા ધર્મસ્થાનમાં ફરવું હોય, ગાયોને લઈને જવું હોય, મને પૈસાની તો જરૂર પડે. અને એવો વિચાર તો એને આવેલો. એવો વિચાર એને આવેલો કવિતાઓ બનાવી અને ક્ષત્રિયોમાં રજૂ કરવી અને ત્યાંથી કંઈક આર્થિક ઉપાર્જન કરવું, પૈસા મેળવવા. કવિ કાગે લખ્યો છે કે આવો છોડનો કોંટો ફૂટે ને એ પેલા મૂળમાંથી હિપા મોભે ઉખેડી નાખ્યો. અને એને કીધું કે જો આપણા ખોરડા એક જ કહેવાય, તારે જ્યારે પૈસાની જરૂર પડે ને જેટલી જરૂર પડે એટલી મારી પાસેથી લઈ જાય, પણ તું કોઈ દી ક્યાંય માંગવા જાતો નહીં. એ આ હિપા મોભની વાત. અને કંટાળા ગામ રામ નોળને અહીંયા ભગત બાપુ જતા ગાયું લઈને, અને એમાં 2 જણાએ વાત કરી હિપા મોભ હારે કે આ વખતે જન્માષ્ટમી આપણે હારે ઉજવશું. અને થયું એવું કે અનરાધાર વરસાદ, જેટલી નદીઓ વચ્ચે આવે છે એ બધી 2 કાંઠે જાય. અને આમને થયું કે આવા સંજોગોમાં ક્યાંથી પહોંચ્યા. એટલે હરવાલે એ બધા રામનોળની ડેલી હજી લાંબા વાહા કરવાની તૈયારી કરતા ત્યાં અવાજ આવ્યો, ભક્તા એ ભગત. કવિ કાગને ભક્તા કહેતા ઘણી વાર. એટલે એને ખોલ્યું, જ્યાં ખોલ્યું ત્યાં આને જોયા હિપા મોભને. અરે આવા સંજોગોમાં તમે આવ્યા? તો કે રામાયણ તો ત્યાં વાંચી છે ને, પ્રાણ જાય બચનો જાય. તો પછી એટલે એકવાર તમે વચન આપ્યું તો પ્રાણના ભોગે એ પાળવું પડે. એટલે આવા સદગુણો હતા એમાં પાછો. બેન દીકરીઓ અમે ઊંચી આંખ ન કરવી, મહેમાનોની રક્ષા કરવી, શૂરવીર હતા. તો પણ મોઢે
લાગી જાય એવા માણસો. પણ આવા એમાં પાછા સંજોગોને અનુસરીને એ વખતના સમાજને અનુરૂપ દુર્ગુણો એમાં હતા જે વર્ણવ્યા છે. પછી થોડીક મેઘાણીની વાત કરી દઉં. અમારે તો ચોટીલા 18 કિલોમીટર થયું મેઘાણીનું જન્મસ્થાન સ્થાનથી. અને મેઘાણીનો ને કાગબાપુનો મેળાપ થયો. હાથીભાઈ વાંક વડિયા સ્ટેટનું એક ગામડું, અહીંયા મેઘાણી જવા નાખા. હાથીભાઈ વહીવટદાર, ત્યાં દાદભા ગઢવીને એ મળ્યા. એટલે દાદભા ગઢવીએ કીધું કે તમે મેઘા દુલા કાગને મળ્યા છો? તો કે ના, દુલા કાગને મળ્યા ને. અરે દુલા કાગને નથી મળ્યા, ફાટેલ પિયાલાનો ચારો, મજાદરનો પરજીયો ફાટેલ પિયાલાનો ચારણ છે અને મળવા જોગ છે. એટલે મળ્યા. પછી લક્ષ્મીનારાયણ વ્યાસ, મેઘાણી પછી બોટાદથી ભાવનગર આવતા રહે. અને હું જ્યારે જઉં ભાવનગર ત્યારે મળું તો ખરો મહેન્દ્રભાઈને. મહેન્દ્રભાઈ એના પરિવાર જે રહ્યા બધું. એટલે એકવાર બન્યું એવું કે લક્ષ્મીનારાયણ વ્યાસની પરસાળમાં જ મેઘાણીનો દુલાભાઈ કાગનો મેળાપ થઈ ગયો. તો એ આ દુલા કાગ જો પાણપોરાનું ધોતિયું, પાણપોરાનો ડગલો, આમ એક પછેડી નાખેલી, સાફોઈ એનો પાસો. એટલે એ વખતના જે સર્જકો હતા ને એ કાગના વિરોધી ખરા, એના ઈર્ષ્યાળુ ખરા. કે અમે અને મોટામાં મોટો એનો ગુણ હતો અયાચક હતા. યાચના ન કરી કોઈ દી કોઈ પાસે. અને એ મૂળમાંથી કાઢી નાખ્યો છોડવો હિપા મોભે. મેં આને દુલા કાગે લખ્યું છે કે આ નથી હોતું મને ખબર નથી મારું શું થશે. પણ બીજા એ જમાનાના ચારણોને વચ્ચે કાગબાપુએ જે કાગવાણી મેં એક ઉલ્લેખ કર્યો છે ને કરી દઉં. પાણીની નામના બહુ મોટા વ્યાકરણ શાસ્ત્રી થઈ ગયા. ધૌમ્ય, પાણીની ને ચાણક્ય એ તક્ષશિલાના વિદ્યાર્થીઓ હતા અને પ્રાધ્યાપકો હતા. ચાણક્યની વાત કરું છું, થિયરી પોલિટિકલ સાયન્સ શીખવતા હતા. એ તક્ષશિલામાં શીખવીને પ્રેક્ટિકલ પટણા કરી દીધું. પાટલીપુત્ર નંદવંશનો નાશ કરી દીધો. પાણીની વ્યાકરણ રચી અને સંસ્કૃત પ્રાકૃતને અલગ કરી નાખી, રેખા દોરી દીધી. એટલે વિદ્વાનો જે કૃતિઓની રચના કરતા ને એ સંસ્કૃતમાં કરતા. પણ લોકકવિઓ જેટલા હતા એને પ્રાકૃતમાં લખવાનું ચાલુ રાખ્યું, લોકોની ભાષામાં. બુદ્ધને મહાવીરે પાલી ભાષામાં આપ્યો છે, અર્ધમાર્ગજીને પાલીમાં ઉપદેશ આપ્યો છે. એટલે એમાં ચારણ કવિઓ હતા. અને પ્રાકૃતમાં મીડિયા રચના કરવા, લોકોમાં મીડિયા પ્રસિદ્ધ થવા, એમ થતાં થતાં રાજ દરબારમાં ગયા. રાજ દરબારમાંથી રાજ્યાશ્રય મળ્યો, ઘણા રાજકવિ થઈ. મેઘાણીની હાજરીમાં કાગબાપુને ધાંગધ્રનું આમંત્રણ મળ્યું કે ધાંગધ્રના રાજકવિ તરીકે આવી જાઓ. અને મેઘાણીએ કીધું મારું કામ નહીં, ન સ્વીકાર્યું. બોલો. એટલે આવો પરિચય કર્યો તો મેઘાણીને એમ થયું કે સાધુ બાવા જેવું લાગ્યું એનું વ્યક્તિત્વ. કોઈ ઉમંગ નહોતો, આમ મેઘાણીનો પરિચય કરાવ્યો હતો. એને એમ લાગ્યું કે અભિમાની છે, કોઈ ઉમંગ નથી એની આંખોમાં, અને સાધુ બાવા જેવું વ્યક્તિત્વ છે. પણ એ પહેલાં થોડીક વાત કરી દઉં. મુક્તાનંદજી પાસે આવ્યા પીપાવાવ, અને કાગે કીધું કે મારે પોશાલ જવું છે. ભુજમાં હતી ને પાઠશાળાને લોક સાહિત્ય શીખવતા, કાવ્ય માટેની સંસ્થા. એટલે મુક્તાનંદજીએ કીધું કે આ ભુજ ને આ પોશાલ એ આ છે ને. અને આ ગોઠણે ગોઠણ મેળવ્યા, સામે હાથે હાથ 10 આંગળા, સામે 10 આંગળા, આંખે આંખોનું ટાટક થયું એક આમ સામે. અને આમ હાથ કર્યો આંખ આડણ, કજા લખ્યા સોયું. એટલે કાગળ પેન્સિલ લઈને મથામણ તો કરી. અને દોડત હેમરગ ઢૂંઢત જંગલ, કંદ સુગંધ કહાબન બાસે. હા, એટલે ના બી કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂંઢે બન માહી. આ જે ભાવ છે ને એ એની અભિવ્યક્તિ. અને 17 વર્ષની ઉંમરે આ પહેલો સવૈયો લખ્યો.
ત્યાંથી સાહિત્ય સર્જનની પ્રક્રિયા શરૂ થઈ એ 60 વર્ષ સુધી હાલી. અને જ્યાં જો અહીંયા કોઈ ડાયરો એવો નહીં હોય કે મોઢે જ્યાં બોલું માં ત્યાં તો હાથનું નાનપણ સાંભળે આ મોટોપણની મજા મને કડવી લાગે કાગડા આ ન બોલાનું હોય. નિશાળની બનીને ખીલા ખૂબ કાલા ચડનારા કોઈ ન મજા વડલો કે વનલાયો સળગીને મેલી દિયો જૂના માળા ઉડી જાઓ પંખી પાંખુવાળા. તો આવા ગીતો જે હતા, જોકે આટલો મોટો સમાજ છે પણ આ વૃદ્ધોલિયા એ સિવાય મેઘાણીને આ કાગબાપુને ખરેખર સાંભળ્યા હોય, ખરેખર એનો પરિચય એવા બહુ ઓછા છે. અમારો થાન આવેલા થાનગઢનું સાહેબ સાંસ્કૃતિક પહેચાન જો થાનગઢની હોય ને તો 62 વર્ષ ગણેશોત્સવ આવ્યો. મહારાષ્ટ્રનો આભારી 1893માં લોકમાન્ય ટિળકે શરૂ કર્યો. અને લોકમાન્ય ટિળકને જે કોર્ટમાં સજા થઈ ને આજ મુંબઈની કોર્ટમાં ટિળકનો ફોટો. અને અંગ્રેજ મેજિસ્ટ્રેટે કીધું કે તમે એક શરત છે, કાળા પાણીની 6 વર્ષની સજા ભોગવવી પડશે તમારે. એક શરત છે, બ્રિટિશ ગવર્મેન્ટની જો માફી તમે માંગી લો તો મહારાષ્ટ્રમાં રહી શકશો, અને જો માફી નહીં માગો તો કાળા પાણીની 6 વર્ષની સજા ભોગવવી પડશે. એટલે લોકમાન્ય ટિળકે કોર્ટમાં કીધું કે માફી માંગીને હું મહારાષ્ટ્રમાં રહું ને તો મારે મને આંદામાન છે. અને સોમાન બેરું આંદામાનમાં રહું ને તો મારે મને એ મહારાષ્ટ્ર. હા, લાગે ને કहाँ ગયે એ લોકો. આવા હતા એમ નવી પેઢીને ખબર પડે કે આવા હતા આ દેશમાં. ટિળકને પૂછ્યું કે આઝાદી મળ્યા પછી કયો હોદ્દો સંભાળ્યો? તો કે હું ગણિતનો પ્રાધ્યાપક થઈશ. ગણિતના પ્રાધ્યાપક જ હતા. તો એને 1893માં શરૂ કરેલું પૂનાથી. એટલે પૂના ગણેશોત્સવમાં હું ભીખુદાનભાઈજી એવા ગયો. ત્યાંના ગુજરાતીએ અમારો આગ્રહ રાખ્યો. ભારતભરના શ્રેષ્ઠ કલાકારો અહીંયા તો આવતા, પણ અમે તો ગયા હતા અહીંયા, કારણ કે એ ગુજરાતી સમાજનો એવો આગ્રહ હતો. એ ગણેશ ઉત્સવ અમારા ગામમાં 65 વર્ષ હાલ્યો અને 55 વર્ષ નવરાત્રિ મહોત્સવ આવ્યો. બાપુએ જ નામ આપ્યું, સત્સંગ ભવન નામ બાપુએ આપ્યું ને એનું ઉદઘાટન એ બાપુએ કર્યું. અને એમાં 9 થી 10 રામચરિત માનસ ભગવાનજી શર્માજી અને આવતા જનકભાઈને અમરદાસજી આવતા. એટલે આ 1 કલાક હાલે રામચરિત માનસ. પછી જે કલાકારો આવે, જે સંતો આવે કે જે વિદ્વાનો આવે, જેમાં વ્યોમાનંદજી આવતા રામકૃષ્ણ મિશનના, અને કેકા શાસ્ત્રી આવે. તો આ 55 વર્ષ આવ્યો. એટલે 55 વર્ષ નવરાત્રિ મહોત્સવ આવ્યો ને એનું 35 વર્ષ મેં સંચાલન કર્યું. જે કલાકારો આવે ને એનો પરિચય મારે આપવાનો. હમણાં ઝાકણિયામાં હતું અમારે સન્માન, તો એમાં હેમભાઈ આવતા ત્યારે હું એની પૂર્વ ભૂમિકા બાંધીને એને રજૂ કરું. પણ અમારે ગણેશ ઉત્સવમાં કાગબાપુ પધારેલા. રાણા સાહેબની આ મહેમાન થયા. સાંજે અમે જમ્યા બધા, અને પછી ગણેશોત્સવ જ્યાં ઉજવાય ને ત્યાં પરશુરામ નગરના સ્ટેજમાંથી આવ્યા. સફેદ ધોતી, જોધપુરી કોટ પહેરતા, બંધ કોલરનો, માથે સાફો, લાંબા વાળ, અને કોઈ જાતના સંકોચ કે આ નહીં. મેં જોયું કે આ વ્યક્તિ છે ને એ સ્વભાવમાં જીવે છે, પ્રભાવમાં નહીં. દર્શનમાં જીવે, પ્રદર્શનમાં નહીં. તેથી બાપુ ચમડપોશ ઓકો પીતા, એટલે ઓકો ધગાવવામાં આવ્યો, કરકટિયા બગીચિયા નાખીને ગળાકું નાખીને ખરેખર રાગે છે. બાપુએ ઓકો પીધો પહેલાં, પછી આ ગાડલા સ્ટેજ ઉપર વાહે ગોળ તકિયા, એની હારે પાછા 2 નારા હોય. એ અમારે રાણા સાહેબ હોય, જેઠસુર દેવ હોય, ચંદ્રકાંતભાઈ આકાશવાણી રાજકોટવાળા, રતિકુમાર વ્યાસ હોય એમના, અને આ બધા એમની સાથે બેસો. એટલે ઓકો પીને બાપુ હા હા બરાબર. એ બાપુએ ઓકો પીધો, પછી આવ્યા સ્ટેજમાં છે, સાફો કાઢીને મૂક્યો, એક કોર્સ વાળ બરાબર કર્યા, અને
એક જ કાવ્ય ગણેશ માંડીને જે ઉપાડ્યું ફેંસલો. લેખક આગળ લખ્યા તાત પ્રભાતને કારણે જીતવા કલમ ટાંકી, વર્ષોના વર્ષો વિચાર કરીને માંગતા નવરયો કાંઈ બાકી. ત્યાંથી શરૂઆત કરીને જે વાગધારા શરૂ થઈ ભાઈ, આહા, સ્તબ્ધ મેદની શબ્દ ન ઉસર્યો. અને એક ધારો વાણીનો પ્રવાહ એમને હાલતા હાલતા માણસો મુગ્ધ થઈ ગયા. એમાં નૃસિંહ અવતાર ને એ વર્ણનો આવ્યા ને કૃષ્ણનો આવ્યા. જલ્દી જલનો ગર્વ ઉતર્યો ને ભાઈ છેલ્લે રાવણનો વારો આવી ગયો. અને હિમગીરી ભીંત પર જે લખ્યો ફેંસલો બન જતા પાંડવે તે સ્વીકાર્યો. એ પંક્તિ આવી. હિમાલયની ગિરિમાળા ને સફેદ પહાડો ને એમાં 5 પાંડવ ને દ્રૌપદી ને પુત્રો ને હાલ્યા જાય છે. કરુણાન છે એનો અંત. है सबसे मधुर वो गीत जिसे हम दर्द के सुरों में गाते हैं. અને यहाँ પહોંચ્યા પછી હિમગીરી ભીંત પર જે લખ્યો ફેંસલો વન જતા પાંડવે તે સ્વીકાર્યો. અને પછી પ્રાચીને પીપળે ભીલના બાણનો ફેંસલો જગત નાથે સ્વીકાર્યો. એ પંક્તિ આવતા બાબુ 3 કલાક થયા. 3 કલાક સુધી એક ધારો વાણીનો પ્રવાહને લગભગ 10 થી 15,000નો ઓડિયન્સ. એટલે આ વાણીની તાકાત છે. મનુભાઈને મળવાનું છે આજ કાગે દીકરો છે ભાઈ સંજીભાઈ. અને હું ઘણી વાર મજાકમાં કહું, અમારા મિત્રો તો ઘણા છે, આ ચારણ ગઢવી બધા કલાકાર મિત્રો. આ લોકો શરૂઆત કરે ને એ તમને વિચારવાની તક ન આપે. પછી હવે એક રાજકુમારી બેઠી હોય જરૂર રાજકુમાર નીકળે, આટલી જ વાત હોય. પણ મનુભાઈ જો એનું વર્ણન કરે, મનુભાઈ ગઢવી ગૌરવથી કહેતા હોય કે હું થાન પાસ છું. થાનમાં કલાકાર માત્ર આવી ગયા છે એટલે મનુભાઈ તો ગૌરવથી કહેતા. અને અમારા રાણા સાહેબના દીકરા ગુજરી ગયા, ભગીરથસિંહ રાણા. એની સ્મૃતિમાં ઓપન એર થિયેટર બનાવ્યું. એનું ઉદ્ઘાટન મનુભાઈ કર્યું. કસુંબીનો રંગ પિક્ચર ઉતર્યું ને એ અમારે સોળ દેવલભાઈ પૂછ્યું. અને એ કલાકારો બધાનો સામે જ ઉતારો હતો અમારે ત્યાં લોહાણાની ભોજનશાળામાં. મનુભાઈ જેવો વર્ણન કરે, બે જોતા આવતા કે હા મામી તરવારીઓ કાઢીને કડાકા થયા. પણ તણખા જેવ્યા ને ખાંડો વન મીડ્યા, ભાટ 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 હળગવાની એની મશી અમરાપરની ભીંતો સુધી પહોંચી. અને ભીંતોમાંથી મીડ્યા મશીના પોપડા બાજવા. એમાંથી આંધણ બનાવીને આંખમાં આંજીને રાજકુમારી બેઠી હતી. આમે જોવાનું નીકળ્યો બાગડતા ધમ્મા 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 બાગડતા ધમ્મા ધમ્મા કરતો. આમ જ્યાં જોયું તો નાના ધમો બોરો ભયો પ્રદુષે બોરોને ખોઈ આપહી પ્રેત લગાય કે આપહી દેત રોઈ સજન તમારા સ્નેહમાં સુકાણા અમે શરીર એક પાપી નૈણા ન શીખ્યા કે તો બરોબર લાવ્યા નીર. હવે આ એક આટલી વાતને આ રીતે લડાવીને રજૂ કરે. અમારે જેવા અણગઢને કીધું હોય તો અમે તો કહ્યું કે ભાઈ રાજકુમારી બેઠી જરૂર કરી. રાજકુમાર નીકળ્યો, ઘોડા માસે બેન નીકળ્યો. બહુ શું એવું કહ્યું. મારો મૂળ વિષય તો કે હાસ્યરસ છે. ફોન ભીખુદાનભાઈ 2 જણા બેઠા હતા, એમાં એક જણો આવ્યો. અમને જોઈને કે તમે બી હાલ્યા બહુ. એને ચેતને 50 વર્ષ પૂરા થયા, મને પૂરા થયા. સ્ટેજ શો ને 50 વર્ષ પૂરા થયા. એમાં વળી એક જણો આવીને કે હજી જીવો છો? ભાઈ જીવી તો શું વાંધો તમને. સ્ટેજ શો ને 50 વર્ષ પૂરા છે અને મને 84 વર્ષ પૂરા છે. કેટલું ધ્યાન રાખ્યું તોય છે આ બોલો. કફરતમાં છે એવું નથી. તો અમારે ઉઠે બેઠા બેઠા વૃદ્ધો ચર્ચા શું કરે ખબર છે? 80 વટી ગયેલા. મારું મરવા માથેથી મન ઉઠી ગયું. પાછા ગળો ગોખરું નીંદી પીપર અશ્વગંધા ને સત્તાવરી મત ધારે લ્યો તો તાકાત વધે.
હા હવે વધશે હતી તેથી ન જળવાની એ હવે વધશે પણ સાહેબે જાની સાહેબે કીધું હાજી બધા અને કવિ કાગ બાપુની ઉદારતાની વાત કરું. 25 નવેમ્બર 1903 એમનો જન્મ થયો અને 26 ડિસેમ્બર અને 26 જાન્યુઆરી આ પદ્મશ્રી એવોર્ડ મળે છે ને એ 25 તારીખે જાણ કરવામાં આવે તો તમને પદ્મશ્રી માટે પસંદગી મળી છે. તો 26મી જાન્યુઆરી 1962 કાગ બાપુને પદ્મશ્રી એવોર્ડ મળ્યો અને 63માં એમણે 250 સાક્ષરોને એ જમાનાના ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સાક્ષરોને આ મજાદરને આંગણે નોંચ્યા બોલો. અને અસલ કાઠિયાવાડી ભોજન બધાને આસ્વાદ લેવડાવ્યો એનું ખવડાવ્યું. અને ત્યાર પછી કાવ્યો અને ભજનો અને દોહા અને છંદ કાગ બાપુએ રજૂ કર્યા સાક્ષરો સમક્ષ. અને એની સ્મૃતિમાં એને એક કામળો ભેટ આપ્યો. દરેક 250 ને એક કામળો અહીં ભેટ આપવામાં આવ્યો કે આ પ્રસંગ અહીં આવ્યા હતા મજાદરી એમને ખ્યાલમાં રહે એટલા માટેની વાત છે. અને પછી જીવન 1903થી 77 એટલે 22 ફેબ્રુઆરી 1977 એમણે અંતિમ વિદાય લીધી. એટલે 73 વર્ષ 2 મહિના અને 28 દિવસનું આવ્યું છે. અને એમાં 60 વર્ષની સાહિત્ય સાધના જે કાગવાણીના 8 ભાગમાં સંગ્રહિત છે. અને પછી જીવન બદલી ગયું. જેમ કવિ જે છે ને એને સાંપ્રત સમયની અસર ન થાય એવું ન બને. આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600માં સ્થપાણી હિન્દુસ્તાનમાં આવી 150 વર્ષ આપણો અભ્યાસ કર્યો. રોબર્ટ ક્લાઇવે નોંધ લખી કે આ દેશના લોકો પગાર આપે અને વફાદાર છે રાષ્ટ્રને નહીં. અહીંથી પોલીસ 20 રૂપિયા પગાર હતો એ વખતે પોલીસનો. પણ એ પોલીસ સત્યાગ્રહીઓ માટે લાઠીચાર્જ કરે. એ ભગતસિંહ સુખદેવ રાજગુરુ એને બરફની પાટીઓમાં ખવડાવે એને ફાંસી નહોતા આપે પાછા. એ ક્યાંથી ઇંગ્લેન્ડથી નહોતા આવે. હા 4 વાર હું જેવો છું ઇંગ્લેન્ડ. એકવાર તો બાપુ કથામાં રહી ગયા હતા એટલે કથાના આમંત્રણમાં ગયો હતો. આપણું ગુજરાત રાજ છે ને એનાથી થોડોક જ મોટો છે અને આંધ્રપ્રદેશનું સ્ટેટ છે એનાથી નાનો જ પાછો. આપણું આંધ્રપ્રદેશ સ્ટેટ છે ને ઇંગ્લેન્ડથી મોટો 200 માઇલ આમ 600 માઇલ આમ આવડો દેશ નાનકડો. ગમે અહીંયા પ્રોગ્રામ કરીને સાંજે ઘર ભેગા થઈ જતા એટલું એનું. અને ત્યાં એંગ્લો સેક્શન નામની જાતિ રહેતી એને એંગલલેન્ડ કહેતી એટલે એના ઉપરથી ઇંગ્લેન્ડ પડ્યું. બ્રિટોન નામની જાતિ વસતી એને બ્રિટન કહેતી એટલે બ્રિટોન કહેતી એના ઉપરથી બ્રિટન. આની કોર બ્રિટન આની કોર વેલ્સ ઉપર સ્કોટલેન્ડ ત્રણેયને ભેગા કરીને ગ્રેટ બ્રિટન બનાવ્યું. અને આયર્લેન્ડનો ઉત્તર ભાગ એને જીતીને આમાં ભેળ્યો તો યુનાઇટેડ કિંગડમ થયું. મને વિચાર દર વખતે એ થાય કે આને આ 5 કરોડ ને આપણે તેથી 40 કરોડ હતા. હા 90 વર્ષ રાજ કેમ કરી ગયા? પણ પછી મેં જાણ્યું કે રોમનો ઇંગ્લેન્ડ માટે 400 વર્ષ રાજ કરી ગયા. તો મને એમ છે એમ તો આનંદ થયો. 90 વર્ષ રાજ કરી ગયા ઓલા 400 વર્ષ ના પડે. અને આજે એના સ્મારકો એને હાંચવા છે પાછા ઇતિહાસની રીતે. રોમનો છે ને રસ્તા બનાવતા જમીનથી ઊંચા બનાવતા એટલે એને હાઈવે કહેતા. આજે આપણે હાઈવે કહીએ. આ ઘડિયાળમાં કાંટા આવે છે ને 1 ને 2 લીટા બિગ બેન ટાવરમાં જે રહ્યા એ રોમન લેટર્સ છે. અને બાસ નામનું ગામ છે અહીંયા. એ ગરમ પાણીના ઝરણા નીકળ્યા અને પછી ગામ વસી ગયું. હું ગયો હતો અહીંયા જોવા.
એટલે સ્નાનાગારના શોખીન રોમનો હતો અને ઊંચા પિલર્સના મકાન આપણા જે જોવો છે ને પાર્લામેન્ટ હાઉસ રાષ્ટ્રપતિ ભવન એ રોમનોની દેન છે. એટલે આવો પણ ઇંગ્લેન્ડથી આ કંપની આવી અને આ આપણે એને 100 વર્ષ 1757 ગમતું નથી લોકોને પણ હવે ઇતિહાસ તો ઇતિહાસ છે. ક્લાઇવે બીજી નોંધ એ કરી કે આ દેશના અમુક લોકો રહે ને એને એની કિંમત હોય છે, એ ચૂકવો એટલે તમારું કામ કરતા થઈ જાય. સાહેબ 1757ની વાત કરું, 2,36,000 પાઉન્ડની લાંચ આપી મીર જાફરને. સિરાજુદ્દૌલાનો હગો મામો થાય 1 લાખનું લશ્કર લઈને પ્લાસીના મેદાનમાં આવ્યો ને 6,000નું લશ્કર લઈને ક્લાઇવ આવ્યો. બધા ફૂટેલા દેશદ્રોહી. લડાઈ શરૂ થઈ તો આપણું લશ્કર ઓની હારે ભળી ગયું અંગ્રેજો હારે. વળી ક્લાઇવે નોંધ કરી કે એક કાંકરો માર્યો તો મરી જાય એટલા જ અમે અંગ્રેજ હતા. ખબીરની વાત એ છે કે આ દેશે શરણાગતિ સ્વીકારી. એટલે ગુલામ રહેવા આપણે બહુ પ્રયાસ કર્યા. મોગલો માટે લડ્યા ને, તુર્કો માટે લડ્યા ને, અફઘાનો માટે, અંગ્રેજો માટે આપણે લડ્યા. 8 લાખ મોકલ્યા. વિશ્વ યુદ્ધ થયું એમાં ઇન્ડિયન સોલ્જર હતા. તો આ જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ને 1857 ચમક ઉઠી સન 57 में वो तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. बुंदेले हर बोलो के मुख हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. આઉટરામ, હેવલોક, હડસન, યુરોસ એ બધા અંગ્રેજ સેનાપતિઓ હતા. બહાદુર શાહ જફર ને, તાત્યા ટોપે ને, નાના સાહેબ ને, બેનત બેગમ, જીનત મલ ને, કુંવરસિંહ એ આપણા હતા. તો ઓલા ભારતમાં આવ્યો હતો સર યુરોપનો ઉર્દુ જાણતો એટલે એને બહાદુર શાહ જફરને કીધું કે દમદમે મેં દમ નહીં અબ ખૈર માંગો જાનકી, आई सफ़र ठंडी हुई शमशेर हिंदुस्तान की. तो जफर के हिंदियों में बो रहेगी जब तलक ईमान की, तब तो लंदन तक चलेगी तेग हिंदुस्तान की. અને એ યુદ્ધ થયું ન સફળ થયા પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શાસનનો અંત આવ્યો. એટલે બ્રિટિશ શાસનમાં 100 વર્ષ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના, 90 વર્ષ બ્રિટનની પાર્લામેન્ટ. પણ ગમે એમ તો લોકશાહી દેશ તો ખરો. અને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં હિન્દી સભ્યો હતા, દાદાભાઈ નવરોજી યાના સભ્ય હતા. પછી આ શિક્ષણ આંચની વાતો થઈ બધી. પણ આટલી પૂર્વ ભૂમિકા કરવાનું કારણ એટલું કે ત્યાર પછી દેશ જાગી ઉઠ્યો. અને વિરાટ જ્યારે જાગે છે ને ત્યારે દુનિયાની કોઈ તાકાત એને બંધનમાં ન રાખી. આની કોઈથી લાલા લજપત રાયનું અવસાન થયું, લાંબી વાત છે પણ એ હવે અત્યારે તો હું નથી કહેતો. પણ તુમ મુझे ખૂન દો मैं तुम्हें आज़ादी दूंगा, આવું સુભાષ બાબુએ કીધું. ગાંધીજીએ કીધું કરેંગે યા મરેંગે. લોકમાન્ય ટિળકે કીધું કે સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. સ્વરાજ માતા જન્મસિદ્ધ અધિકાર હે આણી મી ઘેતણાર. અને યુવાનોએ વતન કી રાહ મેં વતન કે નવજવાન શહીદ હો. નાની કોર જયચંદ વિદ્યાલંકાર ભણાવતા વિદ્યાર્થીઓને અને એ એમ શીખવતા. અંગ્રેજી કેળવણીનો બહિષ્કાર કર્યો ને ત્યારે એના વિકલ્પમાં સ્વદેશી કેળવણી શરૂ થઈ. એટલે લાહોરમાં હતી મહર્ષિ દયાનંદ કોલેજ, એના પ્રાધ્યાપક. એ વિદ્યાર્થીઓને કહેતા કે ઇતિહાસ ઘણા વર્ષ ભણ્યા, હવે ઇતિહાસ સર્જો. અને એ વિદ્યાર્થીમાં એક હતો ભગતસિંહ, એણે ઇતિહાસ સર્જો. બોલો તો આ ભૂમિકાની કવિઓ માથે શું અસર થઈ, દુલાભાઈ કાગ માથે. તો દેશભક્તિની જે ગંગા વહેતી હતી ને એમાંથી નહેરો કાઢીને પોતાના ગામ લઈ જાય. એમ એક નહેર દેશભક્તિના કાવ્યોની અહીં મજાદર સુધી પહોંચી. અને પછી રાષ્ટ્રીય ગીતો લખાણા, જો ભૂદાનના લખાણા ને દેશભક્તિના લખાણા ને બીજા લખાણા. શિષ્ટ સાહિત્યવાળા ચર્ચા જે કરે ને કે ચારણી સાહિત્ય રાજાનું પ્રાંગણ છોડી જનતાના આંગણ સુધી પહોંચી શક્યો નથી, આવી ટીકાઓ થતી. તો હવે આજે વડલો કે વનરાયું હળગીને બેઠી ગયો જૂના અમારે ક્યાં રાજાની એમાં કરી છે. અને બહુ પ્રિય મને જે એ વખતે ગીત હતું તો આવડો
કે નિસરણી બનીને જોગ જોગ ઊભા, ચડનારા કોઈ ન મળ્યા ને દાદરો બનીને કિલ્લા ખૂબ ખાધા, તપસ્યાના ફળ ન મળ્યા. પણ એમાં કલાકાર માટે જે લખ્યું, પગે બાંધી ઘોઘરા ને માથે ઊંચી ઓઢણી, અમે ઘાઘરીઓ પહેરીને પડમાં ઘૂમ્યા, જોનારા કોઈ ન મળ્યા. તો આ વ્યથા છે. જગતનું ભલું કરનારાઓને જગતે કેવો આપ્યો છે અંજામ. 11 ડાયા જજ એથેન્સને ચુકાદો આપ્યો, સોક્રેટિસને ઝેરનો પ્યાલો પીધો. સત્યનો શોધક હતો. અલ ઇલાજ મંસૂર નામના સૂફી સંતને અગર હૈ શોક મિલને કહા તો હરદમ લો લગાતા જા. બોરામાં બોલી રીતે મારવામાં. ગાંધીજીને 3 ગોળીઓ મારી. એના 16 દેહ ઉપર નહોતી, એક સત્ય ઉપર હતી, એક અહિંસા ઉપર હતી, એક માનવતા ઉપર હતી. અને જીસસને જડી દીધા. જીસસને ખીલેથી જડી દીધા. બોલ મરતી વખતે તોય છેલ્લા શબ્દો હતા કે ફાધર ફરગીવ ધેમ, ધઈ ડુ નોટ નો વોટ ધઈ ડુ. ઈશ્વર આમને માફ કરી, ખબર નથી આમને અહીંયા શું કરી રહ્યા. આ જગતનું ભલું કરનારને આ બધા સત્યના માર્ગે હાલનાર હતા. એનો આવો અંજામ આપ્યો છે. એની વેદના કાગબાપુએ આમાં વ્યક્ત કરી. માથરા કપાવી એમને ઘંટીએ ઓઢાણા ને પછી ચૂલેરે ચડીને પીરસાણા, જમનારા કોઈ ન મળ્યા. તો આવી વેદના આમાં વ્યક્ત થઈ છે. કાગબાપુનો તો આગ્રહ એવો હતો ગાંધીજી આવ્યા મજા કરે, પણ પછી ન આવ્યા. પછી એને વિનોબા માટેનો ન મેળ પડ્યો. પછી વિનોબા માટે પ્રયાસ કર્યો, એ ન થયું. પણ છેવટે રવિશંકર બાપાને તો એ આગ્રહ કરીને લઈ આવ્યો. છોડવડરી ગામ એમનું જન્મસ્થાન કવિ કાગનું. તો અહીંયા રવિશંકર મહારાજ પધાર્યા અને કાગબાપુએ 50 વીઘા જમીન, 10 હળ, 10 બળદ, 100 મણ અનાજ, 400 ગાડી ખડ, 100 ગાડી ખડ એટલે 400 મણ થયું. 400 મણ આપ્યું ખડ, 1 હરિજનને પાકું મકાન અને 10 કૂવા ગળાવી દીધા. ત્યાર પછી ભજનના ગીત, આ ભૂદાનના ગીતો ત્યાર પછી લખ્યા. માણા બોલે ને અસર નથી થતી. એનું કારણ શું છે કે અનુભૂતિ જ્યાં સુધી અભિવ્યક્તિ ન બને ને ત્યાં સુધી અસરકારક હોય જ નહીં. આ પછી રંગાય બિના ઓર ન લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. કલાકારો માટે જ આ પ્રસંગ એક રજૂ કરો ને 2 મિનિટની. દુનિયાનો મહાન સંગીતકાર મોઝાર્ટ, એની પાસે યુવાન એક ગયો કે મારે મ્યુઝિક કમ્પોઝ કરવું છે. તો ઓલો કે તમારી ઉંમર નાની ગણાય. એટલે ઓલે તરત જ કીધું કે એમ તો તમે 6 વર્ષની ઉંમરથી મ્યુઝિક કમ્પોઝ કરતા. એટલે મોઝાર્ટે એટલું જ કીધું કે યુવાન હું કોઈને પૂછવા નહોતો ગયો. હું કોઈને પૂછવા નહોતો ગયો. એટલે હાસ્ય તો મારું ક્ષેત્ર છે ને કાગબાપુમાં હાસ્ય શોધવાનો પ્રયાસ કર્યો. મેઘાણીમાં કર્યો મેં. મેઘાણી એક ગામમાં જઈને પૂછ્યું કે આ ગામમાં કોઈ મોટું માણસ જન્મ્યું છે. 2 કલાકે તપાસ કરીને ડાયામાં ડાયા માણસો આવ્યા. મોટું માણસ કોઈ જન્મ્યું નથી, બધા બાળક જન્મ્યા. અને કાગબાપુ જેઠસો દેવ મુંબઈથી આવતા. મુંબઈ એમનો એક કાર્યક્રમ હતો, એમાં એક વિદ્વાનું મંડળ હતું. એમાં કાગબાપુને થોડુંક બોલવાનું એ બોલ્યા. એણે કવર આપ્યું. એ કાગબાપુએ સીધું જેઠસો દેવને આપ્યું. અને પછી કાગબાપુની ટિકિટ ફર્સ્ટ ક્લાસમાં હતી. એ જમાનામાં એટેન્ડન્સના ખાના આવતા હારે. એની સેવકો હોય એ પાછા એમાં બે, એને જરૂર હોય ત્યારે આવે. એટલે જેઠસો દેવ એ હોકો પીવાના બાને આવે ફર્સ્ટ ક્લાસમાં અને પછી બેહી રહે. એટલે કવિ કાગે કીધું કે ઓચિતાનો આવીને ટીટી પાડશે ટાલ, તેથી મુંડકીઓનો માલ તું જાતો કરજે જેઠસો. આવું એક જડ્યું. અને એમના બીમાર જ્યારે હતા ને કાગબાપુ,
ત્યારે અમે રાણા સાહેબને અમે જોવા ગયા. હા, અને ચારણ બોર્ડિંગમાં બાપુનો હતો ઉતારો, ત્યાં અમે જોવા ગયા. અહીંયા મુરબ્બીઓને ખબર છે કે મોટાભાઈ વૈદ હતા, ભાગે ચારની સાહિત્યના શોખીન, અને હા બટડાવાળા ને કાઠી દરબાર જ ક્યાંક હોય, સાફોન બાફોન મોશું. અમે અહીંયા હતા ને તો કાક બાપુ હોકો પીતા આમ નાળ આપી તે મોટાભાઈ વૈદે શરૂ કર્યું. રાણા સાહેબ તો ડાક્ટર પાસે, એ કે બાપુ તો દર્દી છે ને તમે એ હોકો પીવો છો. મોટો ભાઈ વૈદ કે દુલા કાગ જેવો પવિત્ર ચારણ, અને મને હોકાનો આગ્રહ કરે ને હું જીવતર વાલો કરું. એટલે અને આ મને આમંત્રણ મળ્યું ને, ફોટો બાપુ જોયો એનો. ખરેખર બન્યું એવું કે મુંબઈ અમારો કાર્યક્રમ, અને ધીરજ ચાવડા બહુ સારો ફોટોગ્રાફ, આ ફોટો લીધેલો એનો. એ મને કે તમે કાગ બાપુના પરિવારના ફોટો પહોંચાડી દઈશું. તેથી તો રામભાઈ કાગને અમારા ધોમ કાર્યક્રમો હાલતા, અમદાવાદમાં ને મુંબઈમાં ને ભાવનગરમાં, દિલ્હી અમે ગયેલા. મન ભેકુદાનભાઈ અહીંયા મુંબઈ ગયા હતા. એ કેશોદથી ફ્લાઇટમાં તમે બેઠા ને, હું અહીંયા કેશોદમાં હતો તો મને કે ના તમે રાજકોટથી આવીને ફ્લાઇટમાં બેહો, કેશોદની ક્યારેક કેન્સલ થાય. આ કેશોદથી બેઠા ને હું રાજકોટથી બેઠો, અમે મુંબઈ એરપોર્ટમાંથી બેઠા, હોટલ સેન્ટરમાં ઉતારો આપ્યો રામભાઈ. કઢી જેવી ચા હળી નાખો તો ઊભી રહે. અમે તો ચા પી કરી મારાની 14 રૂપિયાની ચા ચડી આપી. રામભાઈ કરાવ્યો એવો જલસો અમને. એટલે મેં કીધું રામભાઈ અવારનવાર ભેગા થાય છે, હું એને આપી દઈશ. અને મેં ફોટો લીધો ને પછી હું ઘરે આવ્યો એ ફોટો લઈ, અને બીજા કેટલા ફોટામાં શી ખબર એવો ગોટે ચડ્યો, એ ફોટો જ જડે નહીં મને. મારો પ્રોગ્રામ અરે થાય ને દર વખતે રામભાઈને કહું ફોટો ભાઈ તમને દેવાનો. એમાં એકવાર અચાનક ફોટો જડી ગયો બહુ, અને ભાવનગર બરાબર 100 ગ્રામ. એટલે ફોટો લઈને આવ્યો ભાવનગર, ચારણ બોર્ડિંગમાં ગયો, પણ રામભાઈ નહોતા, રામભાઈનો ફોટો હતો. પણ એક દીપક ને 2 અગરબત્તીઓ પ્રગટાવેલી. પછી મેં ભારે અહીંયા એના ફોટા પાસે કાગ બાપુનો ફોટો મૂક્યો. जहाँ में जब तक यारो हमारे जिस्म में दम है, कभी हंसना कभी रोना कभी शादी कभी गम है. मन लागे છે ટાઈમ પૂરો થયો સાહેબ. લાઉડ છે એમ કહેતા ક્યાં અટકવું એટલી જો જીવનમાં ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. એક પત્રકાર બેને વળી મને પૂછ્યું કે તમે તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે. અબ્રાહમ લિંકન એક નોટ કરાવતા સેક્રેટરીને, એમાં એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે. ઓલો સેક્રેટરી કે સાહેબ આ કર્કશા છે કોણ? તો લિંકન કે મારા પત્ની છે. મેરી ટોટ તો ઓલો બહુ મોડો પડી ગયો. માફ કરજો સાહેબ કે મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? ઢાકણિયા અમે 7 તારીખે હાર્યા હતા. ઢાકણિયા નાનું ગામડું, રામભાઈનું જન્મસ્થાન. હજી એ ગામડા એ ગામડું જ છે આ, પણ ગામડા ગામમાં તમે જોજો વરરાજો થયો હોય ને એનું માચમ બહુ 2 દિવસ સાચવવામાં આવે, એનું માપો એવું જાળવવામાં આવે. વરરાજા માટે ગરમા ગરમ ગાંઠિયા, હારે પાછી ગરમ જલેબી, કેટલી ભરીને ચા, ગમે એટલો પીવે. વરરાજો સમજતો એક આજ તો કોઈ કહેવાનું નથી. ધરવા હેઠ ગાંઠિયા ખાઈ જાય, જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ તો ચા પી જાય, અને પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવીને વરરાજા તૈયારી કરે. શેની? જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, પણ વરરાજો જંગલ જાય તો એ કોટ પહેર્યો હોય, માથે સાફો હોય,
સાફામાં પાછી કલગી, બગલમાં આમ ચરવાયેલો હોય, પડકે અણવર લોટો લઈને હાલે. વરરાજા લોટા વોટા ન ઉપાડે, છાતી કાઢીને આમ હાલે ને. એટલું જ નહીં, આગળ ઢોલની પાછો ઢોલ વગાડતો જાય. ધ્રુજબાંગ ધ્રુજબાંગ ધ્રુજબાંગ, ગામ આખું જોવે વરરાજા જાય. અને પછી 2.5 વીઘાના ખેતરમાં આમ બીડી હળગાવીને એકલો બેઠો. આ તમે ખડખડાટ હશો છો ને ત્યારે એક વાત ધ્યાનમાં નહીં લીધી હોય, જ્યારે માણસ ખડખડાટ હશે ને ત્યારે વિચાર બંધ થઈ. હસવું ને વિચારવું બે કોઈ દી ન બને. હારે અને વિચાર ન હોય એટલે અમનની સ્થિતિ સર્જાય, નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય. પતંજલિ યોગ દર્શન જે છે ને, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ, સમાધિની ફલશ્રુતિ અમન છે. નૃત્યમાં અમનની સ્થિતિ સર્જાય. ફરીદ આ સોફી સંત થઈ ગયા, એનું નૃત્યની છે આ થિયરી. તો મન જ ન હોય તો અહમ ક્યાંથી હોય? અંગ્રેજીમાં છે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. વાક્યમાં વચ્ચે હોય તો નાનો નથી હોતો, કારણ કે હું છું. એક વાત છે કે આઈને આમ આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બને. એટલે એક વાર તો હું અહીં આવીને આ કાર્યક્રમ આપી ચૂક્યો હતો, પછી પાછું આમંત્રણ મળ્યું એટલે મને આ પાછું ફરીને યાદ કરવાની તક મળી. અને વ્યોમાનંદજી રામકૃષ્ણ મિશનમાં કહેતા કે તમારા પુરસ્કાર શું? મેં કે રામકૃષ્ણ મિશન આમંત્રણ આપે એ જ પુરસ્કાર. ભીખુદાનભાઈએ કીધું ને, કાગને ફળીએ કાગની વાતો. ચંદ્રકાંત બક્ષી મુંબઈના શેરીફ હતા, અને હું એને ફોન કરું ને એટલે મને પહેલી સૂચના એ આપે, ફોન તમે બંધ કરશો. હવે મુંબઈના શેરીફે કેટલા વ્યસ્ત જીવન જીવતા, પછી હાલે અમારી વાતો લાંબી. પણ છેલ્લે એ એમ કહેતા કે વાત કર્યા જો માણા ક્યાં રહ્યા, કોની પાસે જઈને વાત કરી. બસ જાની સાહેબ પૂરું કરી દઉં. હા, આભાર, ધન્યવાદ.